કેમ છો મિત્રો? આજે આપણે જોવાના છે લગભગ ચેપ્ટરના છેલ્લી બે થિયરીઓ છે. એ છેલ્લી બે થિયરીઓ વિશે આપણે અભ્યાસ કરવાના છે. તો ગતિ વિશે જ્યાં આપણે આલેખોનો અભ્યાસ કરેલો, એ આલેખો પછી આપણે આલેખીય રીત વડે ગતિના સમીકરણોની તારવણી કરવાની છે. તો ગતિનો જે સમીકરણો છે એ ગતિના સમીકરણોને વેગ અને સમય સાથે, સ્થાન અને સમય સાથે, આ બધા સાથે શું સંબંધ છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણને ત્રણ સમીકરણ આપવામાં આવશે, ગતિના ત્રણ સમીકરણો. આ ગતિના ત્રણ સમીકરણોને જ આધારે આપણે આગળના દાખલા કરવાના છે. અને પછી તમારા ચેપ્ટરનું છેલ્લું પગથિયું જેને કહેવાય લાસ્ટ સ્ટોપ, એ છે નિયમિત વર્તુળમય ગતિ. અહીંયા તમારા ચેપ્ટરની બધી જ થિયરીઓ પૂર્ણ થશે. પછી રહેશે ફક્ત અને ફક્ત દાખલા. તો સૌથી પહેલા આપણે આગળ વધીએ. આલેખીય રીત વડે ગતિના સમીકરણો એટલે કોઈ પદાર્થ જે છે એ ગતિ કરે છે, એ ગતિને આધારે આપણે એનો એક અહીંયા આલેખ બનાવેલો છે. વેગ અને સમયનો આલેખનો આપણે અભ્યાસ કરવાના છે. તો વેગ અને સમયના આલેખ પરથી અહીંયા તમને આપ્યું છે સૌથી પહેલા વેગ અને સમયનો આલેખ એટલે x અક્ષ ઉપર સમય લીધેલો છે અને y અક્ષ ઉપર વેગ લીધેલો છે. સમય શેમાં આપેલો છે? સમય તમને આપ્યો છે સેકન્ડમાં અને વેગ આપ્યો છે મીટર પ્રતિ સેકન્ડમાં. ધારો કે કોઈ પદાર્થ છે, એ પદાર્થ પોતાના ગતિમાં છે અને એ અચાનક એનો વેગ વધારે છે. તો આપણે એવું માની લઈએ છીએ કે પદાર્થ જે વેગમાં ફેરફાર કરે છે, પહેલો એનો વેગ પ્રારંભિક વેગ u હતો, પછી એનો વેગ વધારે છે, તો t સમયમાં એનો વેગ વધીને v જેટલો થઈ જાય છે. આટલો વેગ વધે છે. પહેલા આટલો હતો પ્રારંભિક વેગ u, પછી વધ્યા પછી જેનો અંતિમ વેગ આવ્યો એ v, પણ કેટલા સમયમાં? t સમયમાં. તો અહીંયા મેં નામ આપેલું છે તો ભાઈ અહીં t સમય એટલે 0 o થી c, u એટલે oa, v એટલે કેટલા થાય? oe. સમજાય છે? ચલો આપણે જે સૌથી પહેલો સંબંધ જોવાનો છે એ છે વેગ અને સમય વચ્ચેનો સંબંધ. વેગ અને સમય વચ્ચેનો સંબંધ તમારે જોવાનો છે. તો આપણે સૌથી પહેલા જે સાબિત કરવા જઈ રહ્યા છે સમીકરણ, એ છે વેગ અને સમય વચ્ચેનો સંબંધ. તો ચલો મિત્રો, વેગ અને સમય વચ્ચેના સંબંધની વાત કરવામાં આવે તો અહીંયા તમને શું દેખાય છે? જુઓ જરા. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું આખા BC ની વાત કરું. BC, તો આ BC કોના જેટલો છે? OE જેટલો છે. આ BC જે છે એ BC કોના જેટલો છે? તો અહીંયા જે OE છે એ OE જેટલો તમને BC મળે છે. તો અહીંયા જો મિત્રો આ BC છે, એને હું શું લખી શકું? BD DC લખી શકાય કે નહીં? જે આખો BC છે એને BD DC લખી શકાય. હવે અહીંયા જુઓ, આ જે BC નું મૂલ્ય છે એ BC નું મૂલ્ય કોના જેટલું છે? OE જેટલું અથવા EO જેટલું. કેમ? એટલે આને તમે લંબચોરસ કહી શકો અને લંબચોરસની સામેની બાજુઓ કેવી હોય? સરખી હોય. સમાંતર હોય એના મૂલ્યો પણ સરખા હોય. એટલે આ BC જે છે અને EO છે, તો EO V થાય. EO નું માપ કેટલું થાય? 0 થી v. v જેટલું EO નું માપ થાય. તો આ v છે, તો આ પણ BC પણ v થશે. એટલે BC ની જગ્યા ઉપર હું v લખી શકું. બરાબર. BD તો કઈ ના લખાય. પણ DC જો DC ની જગ્યા ઉપર શું લખી શકાય?
AO અને AO એટલે U. તો DC ની જગ્યા ઉપર હું U લખીશ. બરાબર છે મિત્રો? આપણે જે સંબંધ સાબિત કરવા જઈ રહ્યા છીએ એ છે વેગ અને સમય. હવે અહીંયા સમય આવ્યો નથી. પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આવી ગયા પણ સમય નથી આવ્યો. તો સમય વિશેનો આપણે અભ્યાસ કરીએ. હવે જો સમય માટે જોવા જઈએ ને મિત્રો તો અહીંયા સમય માટે શું થશે બોલો? સૌથી પહેલા તો એનો પ્રારંભિક વેગ u હતો, અંતિમ વેગ આ થઈ ગયો v થઈ ગયો. તેમાં વેગમાં તમારે ફેરફાર થયો અને જે વેગમાં ફેરફાર થયો એને કહેવાય પ્રવેગ. તો ચલો હવે આપણે પ્રવેગ વિશેનો અભ્યાસ કરીએ. તો પ્રવેગ બરાબર અહીંયા પ્રવેગ માટે શું થઈ જાય? શું થાય મિત્રો? a બરાબર સૂત્ર યાદ છે ને? શું થાય? a બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. ચલો વેગમાં શું ફેરફાર થઈ રહ્યો છે? બોલો મિત્રો, વેગમાં શું ફેરફાર થઈ રહ્યો છે? અને સમય કેટલો છે? હવે વેગમાં થતો ફેરફાર, વેગમાં શું ફેરફાર થયો? પહેલા u ઉપર હતો, વધીને v ઉપર પહોંચી ગયો. એટલે વેગમાં તમે એવું કહી શકો કે vd જેટલો ફેરફાર થયો. વેગમાં કેટલો ફેરફાર થયો? પહેલા u હતો, પછી u v થઈ ગયો. એટલે આમ જોવા જઈએ તો ae જેટલો ફેરફાર થયો. અને આ જે ae છે એને vd કહી શકાય કેમ કે આપણે અહીંયા vd ની જરૂર છે. એટલે આપણે અહીંયા લખી શકું a બરાબર વેગમાં થતો ફેરફાર એટલે vd ભાગ્યા સમય. સમય તો કેટલો છે? oc. ચલો હવે આને જ લઈને આગળ વધીએ. ચલો અહીંયાથી હવે bd ની કિંમતની આપણે જરૂર નથી કેમ કે આપણે આ સમીકરણના સાથે નામ આપી દઈએ સમીકરણ નંબર 1. oc ની જગ્યાએ છે અને સમયની જગ્યાએ oc એટલે શું? oc કેટલા છે? t છે તો t મૂકી શકો છો. તો અહીંયા તમારું થઈ જશે ચલો અહીંયા થઈ જશે a બરાબર bd ભાગ્યા oc ની જગ્યાએ તમે શું લખી શકો છો? oc ની જગ્યા ઉપર t લખી શકો છો. તો થઈ જશે a બરાબર ચલો હવે એક કામ કરીએ bd ની કિંમત શોધી લઈએ. તો bd બરાબર શું થાય? a ગુણ્યા t એટલે કે at. ચલો હવે આ છે આને હું નામ આપી દઉં છું સમીકરણ નંબર 2. હવે આ જે bd બરાબર 80 મળ્યા ને એટલે કે સમીકરણ 2 ની કિંમત આપણે 1 માં મૂકી દઈએ. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા ચલો આ કિંમત અહીંયા મૂકી દો તો શું થઈ જાય? v બરાબર u bd ની જગ્યાએ 80. આ જે v બરાબર u 80 મળ્યું. આ જે સમીકરણ મળ્યું સમીકરણ નંબર હું 3 નામ આપી દઉં છું. તો આ સમીકરણ જે 3 મળ્યું એ સમીકરણ વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો આજે એવું પૂછી શકે કે ભાઈ વેગ અને સમય આલેખીય રીત વડે વેગ અને સમય દર્શાવતો સંબંધ દર્શાવતું સૂત્ર સાબિત કરો. તો તમારે v u + at સાબિત કરવું પડે મિત્રો. ખબર પડી ગઈ છે? ચલો પછી એનાથી આગળ વધીએ છીએ. એનાથી આગળ છે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ. સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ. તો એનાથી આગળ વધતા જઈએ તો સ્થાન અને સમય વચ્ચેનો હવે જે સંબંધ આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ. તો ચાલો સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ તમારે શોધવાનો છે. બરાબર છે? સ્થાન એટલે કે અંતર પણ કહી શકાય. તો અંતર જ્યારે શોધવું હોય તો એમ કહો ભાઈ આ વ્યક્તિ આ સ્થાને છે
અથવા તો મારાથી 10 કિલોમીટરના અંતરે છે તો ઓલમોસ્ટ સરખું જ છે તો સ્થાનની વાત કરવામાં આવે અથવા અંતરની વાત કરવામાં આવે તો તમારે શું કરવું પડે ક્ષેત્રફળ શોધવું જ પડે એને મિત્રો ક્ષેત્રફળ તમારે શોધવું પડે અને ક્ષેત્રફળ શેમાં આવે છે વેગ સમયની અંદર તમને ખબર હશે કે ક્ષેત્રફળ શોધો તો તમને શું આપે છે તો પદાર્થ આપેલું અંતર આપે છે તો હવે આપણે એ જ કરવા જઈ રહ્યા છે શું તો સ્થાન અને સમય શોધવાનું છે એટલે કે આપણે જે ઘેરાયેલો ભાગ છે ને એનું ક્ષેત્રફળ શોધવા જઈ રહ્યા છે ચલો આનું ક્ષેત્રફળ શોધીએ આ છે કોણ છે લંબચોરસ આ છે ત્રિકોણ તો ત્રિકોણ અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધી શકાય એટલે સ્થાન મારે શોધવું હોય તો હું લખી શકું S બરાબર તો કહી શકાય A E B D C O નું ક્ષેત્રફળ A E B D C O નું ક્ષેત્રફળ ચાલો એટલે આના બે ભાગ કરી દઈએ A B આપણે તો આટલો જ ભાગ છે ને આલેખ તો આટલો છે એની નીચે આટલો ભાગ ગયેલા છે એટલે A B D C O A B D C O નું ક્ષેત્રફળ ચલો એ હવે આના બે ભાગ કરી દઈએ એક તો કરી દઈએ ત્રિકોણ A B D નું ક્ષેત્રફળ વત્તા આને કહેવાય લંબચોરસ શું થાય A D C O નું ક્ષેત્રફળ A D C O નું ક્ષેત્રફળ ચલો ABD એનું ક્ષેત્રફળ કેટલું થાય મિત્રો તો ABD નું ક્ષેત્રફળ થાય ત્રિકોણ છે એટલે એનું ક્ષેત્રફળ થાય 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ વત્તા ચલો વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય લંબચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણને ખબર છે લંબચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ચલો 1/2 મેં લંબાઈ ગુણ્યા પહોળાઈ લખી દેવી છે એટલે યાદ રહેશે ચલો લંબાઈ ગુણ્યા પહોળાઈ આમાં જઈ પાછું તમે કન્ફ્યુઝ થઈ જશો 1/2 ગુણ્યા પાયો હવે એ ત્રિકોણ છે એનો પાયો કેટલો છે AD હવે આ AD છે ગુણ્યા વેધ કેટલો છે BD વત્તા લંબાઈ કેટલી છે ત્રિકોણ લંબચોરસની લંબાઈ OC ગુણ્યા U કેટલો છે OA ચલો 1/2 ગુણ્યા AD ને શું કહેવાય મિત્રો AD નું માપ કેટલું છે તો OC જેટલું એને કહેવાય T ગુણ્યા BD નું માપ કેટલું છે હા તો BD નું માપ આપણી પાસે છે નહીં પણ સમીકરણ નંબર 2 જુઓ સમીકરણ નંબર 2 માં BD બરાબર AT આપેલું છે તો BD ની જગ્યાએ હું AT લખી શકું કેવી ક્યાંથી લાવ્યો BD બરાબર AT સમીકરણ 2 ઉપરથી BD બરાબર AT લાવો વત્તા OC ચલો મિત્રો OC ફરી પાછું T અને OA તો તમને ખબર જ છે શું કહેવાય OA ને U આ તો S છે ચલો આને વ્યવસ્થિત ગોઠવી દઈએ S બરાબર U ગુણ્યા T UT પ્લસ 1/2 T ગુણ્યા T એટલે T સ્ક્વેર 1/2 A T સ્ક્વેર તો આ જે સમીકરણ બન્યું S UT પ્લસ 1/2 AT સ્ક્વેર તો આ જે સમીકરણ બન્યું છે આ સમીકરણને હું નામ આપી દઉં છું સમીકરણ નંબર 4 તો આ જે સમીકરણ નંબર 4 છે આ સમીકરણ તમારે કયો સૂત્ર કયો સંબંધ આપે છે તો સ્થાન અને સમય વચ્ચેનો
ફરીથી અભ્યાસ કરવાના જ છીએ એટલે ચિંતા કરશો નહીં તમે જેટલી વાર આ વિડિયોને સ્ટોપ કરીને જોઈ શકો છો અને ફરીથી ત્રણે ત્રણ સાબિત થઈ જાય ફરીથી આપણે આ જ વસ્તુ સમજવાના છીએ ચલો હવે જે નેક્સ્ટ છે એ છે સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ હવે જે નેક્સ્ટ આવે છે એ છે સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ ચલો મિત્રો સ્થાન અને વેગ વચ્ચેના સંબંધની જો વાત કરવામાં આવે તો સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર શોધવાનું છે સ્થાન છે એટલે ક્ષેત્રફળ તો તમારે શોધવું જ પડશે તો ચલો ક્ષેત્રફળની વાત કરીએ પણ આમાં પાછું તમારે થોડું યાદ રાખવાનું એ પણ છે કે સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ જ્યારે વાત કરવામાં આવે તો અહીંયા તમારે શું કરવું પડશે OABC નું ક્ષેત્રફળ એટલે કે સમલંબ ચતુષ્કોણ A B O A B C નું ક્ષેત્રફળ હા મિત્રો હવે આ જે છે ને આ ચતુષ્કોણ OABC એ વિચારો એનો આકાર વિચારો મિત્રો તો એનો આકાર આવો છે બરાબર આનો આકાર કેવો છે આવો છે અહીંયા છે ને મિત્રો તમે જો આમાં આ આકાર ને આ આકાર જો અહીંયા O છે આ A છે આ B અને C OABC તો આ સમલંબ આકાર છે અને સમલંબ ચતુષ્કોણ કહેવાય સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય જો મિત્રો સામસામેની બાજુઓની એક જોડ કેવી છે OA અને BC સમાંતર છે સામસામેની બાજુઓની એક જોડ સમાંતર છે બરાબર આનું સૂત્ર તમે જોવા જાઓ તો આનું સૂત્ર આવું છે લંબ ભાગ્યા 2 કે જે લંબ હોય આમાં લંબ કોણ છે લંબ OC છે ને મિત્રો OC છે એટલે લંબ ભાગ્યા 2 એટલે OC ભાગ્યા 2 અને ગુણ્યા કૌંસમાં શું આવે સમાંતર હોય તેવી બાજુઓનો સરવાળો સમાંતર બાજુ કઈ છે OA અને BC બે એકબીજાને કેવા છે સમાંતર છે OA અને BC બંને કેવા છે એકબીજાને સમાંતર છે એટલે થઈ જશે OA BC સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્રફળ શું થાય ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય મિત્રો તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે શું થાય મિત્રો OC એટલે કે વેગ કહેવાય ને પાયો અને વેગ તો પાયો જે નીચે હોય ને પાયો કહેવાય જે લંબ હોય ને વેગ કહેવાય તો વેગ ભાગ્યા 2 અને કૌંસમાં સમાંતર હોય તેવી બાજુઓનો સરવાળો સમાંતર બાજુ કઈ છે OA અને BC એ બંને સમાંતર બાજુઓ છે ચલો આમાં કિંમતો મૂકી દઈએ એટલે ઈઝી થઈ જાય આપણા માટે S બરાબર OC એટલે શું OC એટલે T ભાગ્યા 2 બીજા કૌંસમાં OA ને કહેવાય U વત્તા BC એટલે OE અને OE ને કહેવાય V U plus V અને આ જે છે T ભાગ્યા 2 અને S તો S બરાબર T ભાગ્યા 2 U plus V હવે મિત્રો અહીંયા તો જો T આવે છે આપણે T ને કાઢવો પડશે તો અહીંયાથી T ને આપણે કાઢવા માટે આપણે શું કરી શકીએ તો આપણે સૂત્ર યાદ હશે તમને આનું શું કહેવાય પ્રવેગ તો પ્રવેગના સૂત્રમાં તમારે T આવે છે યાદ છે ને મિત્રો પ્રવેગના સૂત્રમાં T આવે છે તો પ્રવેગનું સૂત્ર શું થાય અહીંયા પાછો પ્રવેગનો રોલ છે તો પ્રવેગ બરાબર પ્રવેગ માટે તો અહીંયા A બરાબર V - U / T
તો આપણે t ને કાઢવાનો છે તો t ને કાઢવા માટે શું કરીશું t બરાબર v u a કેમ કે સ્થાન અને વેગનો સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ આપણે સાબિત કરવો છે તો t ને આપણે રિમૂવ કરી દઈએ છે t ની જગ્યાએ આપણે વેગનો ઉપયોગ કરવાનો છે ચલો તો આ જે t ની કિંમત છે આને સમીકરણ નંબર 5 આપી દો આને જે છે સમીકરણ નંબર 6 આપી દો તો સમીકરણ 6 ની જે કિંમત છે એ કેમાં મૂકવાની છે 5 માં મૂકતા સમીકરણ 6 ની કિંમત સમીકરણ 5 માં મૂકી દો તો શું થાય મિત્રો તો થશે s બરાબર t ની જગ્યા ઉપર શું આવશે v u ભાગ્યા a અને આ તો ગુણ્યા 2 તો છે જ નીચે ગુણ્યા 2 ચલો બીજા કૌંસમાં આવશે u v ચલો મિત્રો હવે જે u v છે એને v u લખું તો ચાલે કેમ 2 + 3 કરો એટલે 3 + 2 કરો જવાબ તો 5 જ આવવાનો છે એટલે સરવાળાના સ્થાનમાં કઈ વાંધો નથી એટલે આ જે u v છે એને હું v u તરીકે લખું છું કેમ આવું કર્યું એની પાછળનું તમને કારણ કહું v u v u તો શું બનશે ગણિતમાં તમે શીખ્યા હશો એક વાર સરવાળો એક વાર ઓછાકાર તો v u v u તો આને કહેવાય v2 u2 સૂત્ર યાદ છે ને a b a b a2 b2 અથવા a2 b2 ના અવયવ પાડો તો બને a b a b તો અહીંયા આપણે શું છે v u v u હવે b2 u2 ભાગ્યા 2a ચલો આ થઈ જશે 2as બરાબર v2 u2 તો આ જે સમીકરણ મળ્યું આ જે ત્રીજું સમીકરણ આ ત્રીજા સમીકરણને આપણે કહીએ છીએ આ જે થર્ડ સમીકરણ છે સમીકરણ નંબર 7 આ જે સમીકરણ છે એ છે સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ અથવા તો સૂત્ર બરાબર છે મિત્રો ફરી એકવાર જોઈએ ફાસ્ટ ફોરવર્ડ માં ફટાફટ અહીંયા એક તમને આલેખ આપ્યો છે એમાં પ્રારંભિક વેગ u છે અંતિમ વેગ v છે પદાર્થ a થી લઈને b સુધી t જેટલા સમયમાં ગતિ કરે છે અને વેગમાં ફેરફાર થાય છે a થી લઈને b સુધી બરાબર છે મિત્રો ચલો t જેટલા સમયમાં u થી v સુધી એના વેગમાં ફેરફાર થાય છે પ્રારંભિક વેગ હોય છે u અને અંતિમ વેગ હોય છે એનો v તો સૌથી પહેલા આપણે ત્રણ સમીકરણો લેવાના છે ગતિના ત્રણ સમીકરણો આલેખની રીત ઉપરથી આપણે સાબિત કરવા જઈ રહ્યા છે પહેલું છે જો મિત્રો વેગ અને સમય વચ્ચેનો સંબંધ તો વેગ અને સમય વચ્ચેના સંબંધ માટે પહેલા લીધું bc બરાબર bd dc હવે જે bc છે એને v કહેવાય કેમ કે લંબચોરસ વિચારી લો આ બાજુ અને આ બાજુ સાચી બાજુ માપ સરખા હોય એટલે v આનું માપ છે તો આનું માપ પણ 20 થશે એટલે v bd ની આપણી પાસે કોઈ કિંમત છે નહીં આમ જોવા જાવ તો bd કેટલું થાય v u એને વેગમાં થતો ફેરફાર કહેવાય ચલો dc એટલે u થઈ જાય હવે આના ઉપરથી અહીંયા પાછો bd ની જગ્યાએ આપણે પ્રવેગનો રોલ આવે છે તો પ્રવેગ એટલે શું વેગમાં થતો ફેરફાર એટલે કે bd વેગમાં કેટલો ફેરફાર આવે પહેલા અહીંયા હતો પછી અહીંયા પહોંચ્યો વેગમાં કેટલો ફેરફાર થયો તો વેગમાં ફેરફાર જોવા જાય તો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ પ્રારંભિક વેગ એટલે કે bd ભાગ્યા સમય એટલે oc સમય oc છે oc ને આપણે t લખી શકીએ તો bd ની આપણને અહીંયા કિંમત મળે છે bd બરાબર આ t છે અહીંયા જતું રહે એટલે at a ગુણ્યા t at તો bd બરાબર at આ મોસ્ટ ટાઈમ છે બેમાં કામ લાગે છે bd બરાબર 80 ની કિંમત ચલો હવે આ જે સમીકરણ છે બે ની કિંમત છે એકમાં મૂકી દઈએ સમીકરણ એક આવ્યું bd એટલે શું હતું 80 અહીંયા મૂકો તો u v u 80 આ જે સમીકરણ છે એ
ખાસ યાદ રાખવાનું, ઘણી વખતે પરીક્ષામાં નથી પૂછતું, ઘણી વખતે પરીક્ષામાં એ પૂછે છે વેગ અને સમય વચ્ચેના સંબંધ ધરાવતું સૂત્ર તારો, તો તમારે આ સૂત્ર તારવવું પડે. એ પણ પૂછે કે s ut + 1/2 at² સાબિત કરો, તો તમારે સાબિત કરવું પડે. આલેખ ત્રણેય સૂત્રમાં ફરજિયાત દોરવાના છે. આલેખ દોર્યા પછી તમારે આ સાબિત કરવું પડે. ચલો સ્થાન અને સમયની વાત કરીએ તો સ્થાન આવે એટલે ક્ષેત્રફળ આવે છે. તો આપણે શું કરીએ, a b d c o નું ક્ષેત્રફળ શોધી લઈએ. તો પહેલા તો આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 પાયો ગુણ્યા વેગ, લંબચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો શું થાય મિત્રો, કિંમત મૂકી દઈએ. પાયો એટલે થઈ જશે ત્રિકોણનો પાયો AD, વેગ થઈ જાય BD, તો 1/2 AD. AD ની કિંમત t જેટલી કહી શકાય. BD ની કિંમત અહીં આપેલી છે સમીકરણ નંબર 2 માં AD વત્તા લંબચોરસ માટે લંબાઈ, આ લંબાઈ એટલે OC અને પહોળાઈ એટલે OA, OC ગુણ્યા OA. OC ને શું કહેવાય મિત્રો, t કહેવાય. OA ને શું કહેવાય મિત્રો, u કહેવાય. તો t અને u એરેન્જ કરી દો. u ગુણ્યા t એટલે ut પ્લસ 1/2 a t ગુણ્યા t એટલે t², 1/2 t² એટલે t² અને s ut + 1/2 at². આ જે સમીકરણ છે એ તમારું સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ, સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ, ચોથું સમીકરણ. હવે આવે છે ત્રીજું જે સમીકરણ છે એ. આમ જો તો પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ અને ત્રીજું સમીકરણ. સ્થાન, આ સ્થાન અને સમય છે, સ્થાન અને સમય વચ્ચેનો, આ છે સ્થાન અને વેગ વચ્ચે. ચલો આમાં પણ શું કરવાનું છે મિત્રો, લેવાનું છે ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણની વાત કરવામાં, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આ જે છે એનો આકાર સમલંબ ચતુષ્કોણ જેવો છે મિત્રો, એટલા માટે સમલંબ ચતુષ્કોણ લીધું છે. શું થાય, વેધ ભાગ્યા 2 અને સમાંતર હોય તેવી બાજુઓનો સરવાળો એટલે OC ભાગ્યા 2. OC એટલે શું, અહીં આકૃતિ પરથી કિંમત લખી શકો. OC એટલે t, t ભાગ્યા 2. OA એટલે u અને BC એટલે v. OA એટલે u, BC કોના જેટલો છે, v જેટલો છે, એટલે u + v. હવે અહીંયા બાજુ પ્રવેગનો રોલ આવે છે, જેમ પહેલા સમીકરણમાં આવેલો એમ અહીંયા પણ t ની કિંમત શોધવી પડશે પ્રવેગ ઉપરથી. જેમ અહીંયા આપણે BD ની કિંમત શોધેલી ને, એવી જ રીતે આપણે અહીંયા t ની કિંમત શોધવાની. તો પ્રવેગ બરાબર u - v - u ભાગ્યા t. તો t બરાબર શું થાય, v - u, આ નીચે આવી જશે એટલે a. ચલો આ t ની કિંમત તમારે શેમાં મૂકી દેવાની, આમાં મૂકી દો. તો અહીંયા થઈ જાય v - u, v + u, તો આ થઈ જાય v² - u². 2a, v² - u², 2a. તો અહીંયા આવી જાય 2as = v² - u². આ જે ત્રીજું સમીકરણ છે. આ જે સમીકરણ છે એ છે વેગ અને સ્થાન અને વેગ વચ્ચેનું સમીકરણ. સ્થાન અને વેગ વચ્ચેનું સમીકરણ. સમીકરણનું નામ આપી દો 7મા નંબરનું જે સમીકરણ છે એને સ્થાન અને વેગ વચ્ચેનું સમીકરણ કહેવાય. ચલો હવે એકદમ સરળ નાનો ટૂંકો જ પ્રશ્ન છે. નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? નિયમિત વર્તુળમય ગતિ એટલે શું મિત્રો? તો નિયમિત રીતે વર્તુળમય એટલે ગોળ ફરતી હોય ને, તો અચળ ઝડપે વર્તુળાકાર જે ગતિ થાય એને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. જેમ કે તમારો ઘડિયાળનો કાંટો છે, સેકન્ડ કાંટો, એના ટોચ ઉપર જો ટોચ છે ને, એ કેવું દરેક સમયની સાથે એક સરખું અંતર કાપે છે, હે ને મિત્રો? સમયની સાથે એ એક સરખું અંતર કાપે છે. પછી બીજું છે ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ, બરાબર છે? આ બધી ગતિ કેવી છે? તો નિયમિત વર્તુળમય ગતિ છે. તો આ નિયમિત વર્તુળમય ગતિ એટલે તમને ખબર પડી ગઈ હશે. તો અચળ ઝડપે ગતિ કરે છે અને કયા વર્તુળાકાર પથ ઉપર અચળ ઝડપે થતી ગતિ મિત્રો. ચલો હવે જે છે એ આપણે સાબિત કરવાનું છે. તો આ નિયમિત વર્તુળમય ગતિ ખબર પડી ગઈ, એનું ઉદાહરણ આપણે જોઈ લીધું. હવે જે છે એ છે એનું સૂત્ર. તો એના ઝડપ બરાબર આપણને ખબર છે શું થાય. અહીંયા ઝડપ બરાબર શું થાય? ઝડપ બરાબર
જતા હોય એટલે ફરી પાછું આ બિંદુએ આવી જાય તો મિત્રો અંતર કેટલું કાપ્યું કહેવાય વર્તુળના પરિઘ જેટલું એને અંતર કાપ્યું કહેવાય અને સમય તો t છે જ વર્તુળના પરિઘને શું કહેવાય મિત્રો 2πr ગણિતમાં કહેવાય છે ને 2πr ભાગ્યા સમય એટલે t તો નિયમિત વર્તુળમય ગતિ માટે ઝડપનું સૂત્ર થાય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય અંતર અને પરિઘ જેટલું કાપ્યું છે એટલે પરિઘ ભાગ્યા સમય પરિઘને કહેવાય 2πr એટલે 2πr ભાગ્યા t આ એનું સૂત્ર થઈ જાય છે મિત્રો હવે આની વાત કરીએ દિશા તો તમે પથ્થરની રમત તો રમ્યા હશો દોરડી હાથમાં બાંધો પથ્થર બાંધો અને પથ્થરને ગોળ ગોળ ફેરવો છો તો વર્તુળમાં ગતિ કરે છે તો એની દિશા કઈ બાજુ હશે તો આની દિશા દરેક બિંદુએ ચેન્જ થાય છે દરેક બિંદુએ એ પથ્થરની દિશા ચેન્જ થાય અને એ તમારે જાણવી હોય તો ફેરવવાનો પથ્થર અને એક બિંદુ નક્કી કરો કે મારે અહીંયા એને છોડી દેવો છે તો એને છોડી દેજો તો તમે જોશો કે ત્યાંથી એ સ્ટ્રેટ ગતિ કરવાનું સ્ટાર્ટ કરશે જેમ કે તમે આ બિંદુને નામ આપી દો હું એ નામ આપી દઉં છું કે આ એ બિંદુ આગળ તમે એને છોડી દો છો તો એ ત્યાંથી પછી વર્તુળમાં ગતિ છોડી ત્યાંથી એના સ્પર્શકની દિશામાં સીધી ગતિ સ્ટાર્ટ કરે પછી ધારો કે તમે અહીંયા B બિંદુએ છોડી દો છો તો એના સ્પર્શકની દિશામાં ગતિ સ્ટાર્ટ કરે C બિંદુએ છોડી દો છો એના સ્પર્શકની દિશામાં ગતિ સ્ટાર્ટ કરે D બિંદુએ છોડી દો છો એના સ્પર્શકની દિશામાં એ ગતિ સ્ટાર્ટ કરે છે મિત્રો તો એના સ્પર્શકની દિશામાં એની ગતિ હોય છે એટલે તમારે મિત્રો યાદ રાખવાનું છે કે નિયમિત વર્તુળમાં ગતિમાં જ્યાં સુધી તમે એને ફેરવો છો ત્યાં સુધી વર્તુળમાં ગતિ છે અને દરેક બિંદુએ એની દિશા ચેન્જ થાય છે જો મિત્રો આ બિંદુએ છોડીએ તો આ દિશામાં જશે આ બિંદુએ છોડી બરાબર છે એટલે અહીંયા વેગનું મૂલ્ય તો સતત બદલાય કરે અચળ વેગ છે આની ધારો કે આપણે a નામ આપી દઈએ આ v1 આ v2 આ v3 આ v4 આ v5 જો આ જોઈએ તો આ બધા v1 v2 v3 v4 v5 આ બધાનું મૂલ્ય સરખું જ હોય છે પણ એની દિશા દરેક બિંદુએ બદલાય છે બરાબર છે મિત્રો આ યાદ રાખવાનું છે નિયમિત વર્તુળમય ગતિમાં દરેક બિંદુએ એનો વેગ જે છે ને એમ કહીએ કે એની ઝડપ એટલે વેગ અચળ છે પણ ખાલી એની દિશા બદલાયા કરે છે દિશા એની દરેક બિંદુએ બદલાયા કરે છે અને બીજું નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય તો સમયના એક સરખા ગાળામાં એક સરખા વર્તુળમય અંતર કાપે છે તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય અંતર એ